કે હાથ તો તમારે ધુબાકા છે નહીં કે કોક એક હાર વાલે હાથે દઈ દેવા કેમ કે હાથે હાથ જેલમાં છે પણ જામીન મળતા નથી. તઈ આપણને એમ થાય બાપા બહુ બહુ ભેળું કરીને કરવું છું. આ એક છોકરાને બાપાને કીધું બાપા હાથ કહેજે હું ક્યાંથી આવ્યો. બોલા પ્રશ્ન છોકરા બાપા બાપા હું ક્યાંથી આવ્યો. બેટા તારા હું ના પૂછાય ના સાચું કહો હું ક્યાંથી આવ્યો. કે બેટા હું ડાકોર ગયો હતો ને કે ડાકોરના ઠાકોરને પ્રાર્થના કરી કે છોકરો આપજો એટલે એની દયાથી તું આવ્યો. એમ કે અમારી બોન ક્યાંથી આવી કે અમે વરાણા ગયા હતા ને ખોડિયારમાં પ્રાર્થના કરી કે માં ખોડિયાર એક દીકરી આપજો એટલે આવી. છોકરો બધું માગી માગીને ભેડું કર્યું છે. બાપા ઉપર ખીજાણો બોલો બધું માગી માગીને ભેડું કર્યું. આમાં શું સારું થાય લે અહીં આપણને ખબર પડે. મારા બેટા નાના છોકરાએ ઘણી વાર મોજ કરી જાય. હા બહુ સાચી વાત છે. જ્યાં જો ત્યાં મજા છે. છોકરાઓ તો ઘણા ભેખડે ભરાવી દે. બેંગ્લોરમાં તમારી દયાથી હું પ્રોગ્રામ કરવા ગયો અને એકવાર બલુરમાં બેઠો અને હું તમને બધાને કહું બલુરમાં તો બેહજો એવું હોય એકાદ વીઘો વેચી મારો. બલુરમાં બેહો બેહવા જેવું છે. બહુ સાચી વાત કહું બલુરમાં બેહો જે મોજ આવે. હા હા મારા બાજુમાં એક બાબા બેઠેલા આપણે બાજુમાં બાબા એટલે એમાં શું હોય આમ સીટો હોય ને આપણે આગળની સીટ હોય ને આ બધી સગવડ બહુ સારી હોય. બધી બહુ સારી સગવડ જોરદાર એનું વર્ણન ન થાય. પણ ત્યાં એક આમ ઉપર પાછી એક ચાંપ હોય લીલા કલરની તેમ ચાંપ દબાવો ને આમ કરો ને તું બોલો ને એટલે પેલી એર હોસ્ટેસ આવે યસ સર અને લીલા હેમ જેવા વાતાવરણ થઈ જાય. યસ એટલે આપણે કે ધીસ ઇઝ વોટર એટલે એમ આવડી નાની બોટલ પાણી આપે જમાવે. એટલે આવું 3-4 વાર આવું થયું. તે પેલા દાદા મને થવા માંડ કે ભાઈ કઈ બાજુના છો. કીધું કડી. બરાબર એમ મોટા ભાઈ આ લીલું બટન ઘરે લઈ ગયા હોય તો તારો બાબા બલુર પૂરતું જ છે. બોલો કઈઠા છે પણ પાછા તો વળવું જ નથી. પણ વળી જા ને હવે બાપ રાખ થોડું ને મરી જાઓ. હા એક શમશાનમાં ડોશી ગુજરી ગયા આમ બરતા હતા. દાદો આમ આમ એક ચિતામાંથી અંગારો લઈને ચલમ ઉપર ચડાવ્યો ને પીતા હતા. બાજુ બીજા ડોહાને કહે ડોહા આપણા હો જોગું ક્યાંક ગોતજો લે 80 વર્ષની ઉંમર એટલે વળી જા ભાઈ. તો બીજો ડોહો કે 80 વર્ષ થયા 80 વર્ષની કન્યા ક્યાંય ન મળે તો 40 ની બે લાવો મને શું વાંધો. બોલો જેની વેળા સુધી પાછું નથી વળવું. ભલા માણા વળી જાવ ને મરી જાઓ. હા એક પેલા ગામડા ગામમાં બાપુ આવ્યા ને સંત મહાત્મા તે એક બેન બહુ દયાળુ હતા. એમને પાણી પાયું દૂધ પાયું જમાડ્યા રાજી કર્યા. પછી બાપુ બોલ્યા કે બચ્ચા તેરે કો કુછ કમી હોય તો બોલ ના. તો કે બાપુ આમ તો બધું લીલા લહેર જેવું છે કાંઈ દુઃખ જેવું છે નહીં. 1.5 વીઘા જમીન ઘરનું ટ્રેક્ટર બોર हाथी जो मारो घरवालों मोटू कुटुंब बहुत आनंद से बापू. नहीं बच्चा तूने हमको खिलाया है पिलाया है अगर कुछ कमी हो तो बोलना मैं भगवान से प्रार्थना करूंगा तेरी कमी दूर हो जाएगी. हम बापू हम तो बीजू कहीं नहीं एक शेर माटी की खोट से. अच्छा बच्चा तेरे को संतान नहीं है ना बापू ये नहीं हो. दीकरा नहीं है ना बापू ये नहीं. पारने में झूलने ये नहीं. यानी तकलीफ है यानी कहीं थाय करो. देख बच्चा एक सवा शेर मेरे को घी दे दे मैं हरिद्वार में जाके दीवा करूंगा तेरे घर में अजवाड़ा हो जाएगा. ओ बापू बापू हूँ बोलिया सवा शेर घी में मारा घर में अजवाड़ू था वो शो हूँ काम देव. काल ज मेरा घरवाड़ा 5 किलो सागर घी का डब्बा लाया है पेटी पैक पड़ा है आखा ले जाओ दीवा करो अजवाड़ा होना चाहिए. आखू डबलू बापू नाली छोड़ी नाखी बापू हरिद्वार કર્યો દીવો સાહેબ શું વાત કરો. જેવો દીવો કરે ના એક દીકરો આમ ભાઈ બીજા વર્ષે બીજો ત્રીજા વર્ષે ત્રીજો ચોથા વર્ષે ચોથો દીકરાને લાઈન લાગી. 7 દીકરા થયા. 7 દીકરા થયા લીલી વાડી વધી ગઈ ભાઈ. આખા ગામમાં ઢોલ નગારા ત્રાસા વાગ્યા હાકરું વેચાણી તોરણું બંધાણ્યા. 7 છોકરા આવ્યા પછી 8 ને 9મા વર્ષે બાપુ પધાર્યા. अरे दीकरा तेरे को संतान बनतान हुआ के नहीं. बापू घर में आओ बताओ घर में आओ. डेलो खोलीने बापू घर में त्या रूम में 7 जणा नाश्तो કર્યા. 1 2 3 4 5 6 7 7 મારા એ છોકરાઓ બાદાઓ બાપુ પગે લાગો આશીર્વાદ લો. જમાવટ જામી. એમાં નાનો છોકરો ખારી ચા ઉલાડતો હતો મને ખાવા તો દે ઊઠને ઊભું થા પગે લાગી લે ચમત્કારી છે તારો બાપ. મને ખાવા તો ખાયેલું છે પછી ખાજે ઊભું થા. हाथ हाथ उभा जन पगे लग गया. सुखी रहना बच्चा संसार में अपना नाम कमाना बच्चा
हमारे जैसे साधु संत को खिलाना पिलाना दान दक्षिणा देना बच्चा, तुम्हारे माँ बाप का नाम रोशन करना बच्चा, आशीर्वाद आपता आपता। अरे वो दिख रहा, वो तेरा घरवाला दिखाई नहीं देता, किधर गया? कि बाबू हरिद्वार। क्यों? कि वो दीवा ठारने को बहुत बड़ा हो गया। रजवाड़ा में क्या था, फोक्स मुका गर्मी थाय હવે આ હાથ હાથના ભેળા થઈ દોડ તો પાકીટ ખારી ઉલાડી જાય, આ ડબ્બા ખાલી થવા મીડ્યા બાપુ। એટલે બધું માપમાં હારું, અતિમાં મતી। સાચી વાત છે, અતિમાં મતી નહીં, માપમાં રહે ને એની મજા। ભલે થોડું હોય, પ્રસાદ થોડો હોય ને કેટલો મીઠો લાગે। આ બેનું શીરો બનાવે, એ શીરો બનાવીને આપણને બહુ મીઠો લાગે કથામાં, પણ શું કામ? એ બેનું શીરો બનાવે આવે, એ ઉતારો આરતી શ્રી કૃષ્ણ, એ જે કૃષ્ણ કરે ને એમાં જે તાવે તો અમે કૃષ્ણ, એ કૃષ્ણ કરીને એનો સ્વાદ આવે। કૃષ્ણ ઘરે આયા, ઉતારો આરતી કૃષ્ણ ઘરે આયા, ઝીણા ઝીણા તોડણિયા મોરલે મઢા, ઉતારો આરતી લંબી થઈ જાય। એટલે જે ગાતા ગાતા જે શીરો બને ને એ સત્યનારાયણનો મીઠો જ થાય। અને ભાઈ એ કથા પતી જાય પછી એના બેનને શીરો કરવાની કહેવાય, એટલે છોકરા મસ્તી કરે, એ મરે સીધો રહેતો નથી, એ જે સીધો રહેતો નથી એ સ્વાદ મારીને ભૂકો કરી નાખે। સારું બોલે ને તઈ મજા આવે। તમે જો ગામમાં આ બેનો ડાંગર આ રોપવા જાય, નહીં ગીતો ગાતા ગાતા ડાંગર રોપે। શું કામ? એ ડાંગર હારી થાય, શબ્દોનું પ્રમાણ છે। પાંડુરંગ શાસ્ત્રીએ પ્રમાણ સાબિત કર્યું કે 16માં રણછોડ છે। તમે જો આ જે બેન્જો ભાઈ વગાડે ને, આ જ બેન્જો તમે એક ઝાડવાના હેઠે તમે કદાચ સળંગ 1.5 આ વરસ સુધી વગાડો ને તો એ ઝાડવાના પાંખડા એકદમ નીચે આવી જાય આને સાંભળવા માટે। એટલો બધો આનંદ આવે। તુલસીને રોજ તમે પાણી પાઓ ટાઈમસર, તો તમે તુલસીના જોડે જાઓ ને એટલે 2 ડગલા હામી આવે ને એવું દેખાય આપણને, કારણ કે 16માં રણછોડ છે। અને એને તમે પામી જાઓ, એને માની જાઓ તો આનંદ આવે। અને સૌથી વધારે વાત એ આવે કે મા બાપની અંદર જ પૂરા ભગવાન છે। હવે મા બાપને તો માનવા નથી ને બીજે બધે ડખલે ચડવું। હા, મા બાપને કે હવે ઉપર ને સાની માની બેહીને હવે ખાવાનું મળી જાય, હું ચિંતા કરે, મારે કામ છે જમીનનું નાન તેન ભાઈ નીકળી જાય। પણ 24 કલાકની અંદરથી માત્ર 2 જ કલાક તમે મા બાપને આપી દો, સવારે 1 કલાક અને સાંજે 1 કલાક, તો એ મા બાપના હૈયા કેટલા રાજી થઈ જાય। એ માણસ કલાક ને 2 કલાક આપે તઈ ખબર પડે। હે અંબાજી જાઓ, અંબાજી માતા આમ કે હે માં અંબા દર્શન આપજે, હે માં અંબા દર્શન આપજે, સિંહ ઉપર બેન હામી આવે તો તમે દર્શન કરવા ઉભા રહ્યો એમ, કોઈ બાપરે મરી ગયા। અરે ના હો, તમે આમાં હોન્ડાની સાઈડ કાપો બોલો, કારણ કે પેલો સિંહ મારી નાખે। હા, અમુક જગ્યાએ નેરડીમાં બાધા છે, બોકડો ચડાવી દે તારું કામ થઈ જાય। બોકડો લાવવાનો, પકડવાનો, ટચકાવાનો, કટકે કટકા। આવું મેરડી માતા એ શું કર્યું? મેરડી માં બોકડો ચડાય। શું કામ? બોકડા ઉપર નથી બેઠા તો બોકડો ચડે, બીજું શું ચડે કાંઈ એમ? બોકડા ઉપર બેઠા બોકડો ચડે ક્યાં? તો અંબાજી સિંહ ઉપર બેઠા, કોઈ સિંહ તો ચડાવો ના। છોકરા સારું થઈ જાય એકાદો સિંહ, તું પેલા ચડી જા ના, સિંહ ચડાવે છે પેલો તું ચડી જા। એટલે મરદ માણાના આમુદ કોઈ જોવાની જરૂર જ નથી ભાઈ, પણ રાકા છે ને એને દખા છે। બહુ સાચી વાત। આ ધ્યાન ત્યાં ભળવા જેવા પ્રસંગ છે। તમે સિંહના આમાં કોઈ દી જાઓ તો ખબર પડે, હા કરે ને ઓ પૂરું થયું। મારે છોકરા નથી જોતા, નહીં તો છોકરા આવે પેલા પેલો પૂરો થઈ જાય। હા, પેલો કુકડું બકરું આ બધા હું બોલે, નિર્બળ છે એટલા માટે ચડી જાય, પણ સબળના હામું કોઈ જોઈ ન શકે। પછી અહીંયા બીજું શું આવે? હમણાં ગીતમાં કીધું કે દેવને દીવો કે ધૂપ શું દેવા, એને દિલ દઈ દેવા। એકવાર તમે અંતરના ભાવથી એના શરણે તો થાવ, આખું બધું એને સોંપી દો, તો પરમાત્મા તમારાથી ક્યાંય દૂર નથી ભાઈ, હાવ નજીકમાં છે। પણ હમણાં એક મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, એક સજ્જન માણસ કહ્યો કે જો ભગવાન આ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ખર્ચો બહુ કર્યો, કલાકારો હારા એવા હતા, સાજિંદા હારા, માઇક હારા, ગામના હારા, અવસર હારો કર્યો, રૂપિયા બહુ વાપર્યા। બાપા તમારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, એટલે હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રોજ સવારે દીવો કરીશ। મારે દીવો કરવો ભગવાન, આ મારી પ્રતિજ્ઞા છે। દીવો કરવો નામ કે દીવો પ્રગટાઈને ભાઈ નીકળ્યો, અહીંયા આપણો પીવા વાળો કોઈ પાછો, પીવા વાળા તો રહેશે। એટલે ભગવાન એને દીવો કરવાની પ્રતિજ્ઞા લીધી ને, હું જ પ્રતિજ્ઞા લઉં છું રોજ દીવો ખોલવીશ। એટલે પૂજારી કે મારું પેલું જાય પેલો રોજ આવીને દીવો કરે, પેલો પાછળ જાય
હેપી બર્થડે ટુ યુ ભગવાન. ભગવાન કરે ત્યાં ભોળોનાથ રાજી થયો એટલે આપણો જન્મદિન નહીં તો હેપી બર્થડે કીધું. માણા મોજીલો છે હો, આના આમ દર્શન કરાય એવો છે ને આપણે દર્શન દેવા એવો છે, પણ ક્યાં સુધી હાલે એ જો. એટલે ભગવાન તો બેઠા બેઠા તપાસતા હતા. પેલો રોજ સવારે દીવો કરે, આ ઓલવે હેપી બર્થડે કે જય માતાજી, પૂરું 8 મહિના આવ્યું. પણ ભાઈ ચોમાવું આવ્યું ને વાત એવી હતી કે આ નદીના બાજુમાં મંદિર અને આ બેના આવવાનું આ ગામ બરોબર નદીમાં પૂર જાતો તો પેલો સજન માણ આવ્યો, ગામમાં પડાય નહીં મરી જવાયો. મરી નાખે કાલ દીવા 2 કરીશું બાકી આજ નહીં. આ સિંહ જેવું થયું તો આપણે એટલે પાછું પડ્યો. ભાઈ પીવા વાળો આવ્યો. નદી આપણા બાપાનું શું બગાડવાની, આવી નદીઓ કેટલી આવીને ગાય, બાકી ઓલવો એટલે ઓલવો માર્યો કૂદકો. સાહેબ તમે જોજો માથા હાથે માલ આપો ને તઈ પરમાત્માને પ્રિય તમે લાગો. ભલે કેવા છો એ ભગવાન જોતો નથી, તમારા શબ્દો કેવા એ જોતો નથી, પણ અંતરની માલિકમાં હું હાલે એ ભગવાન 100% જોવે. એને તમારી ભાષાથી કોઈ મતલબ નથી, એને તમે શું આપો છો એ કોઈ મતલબ નથી, પણ તમારા અંતરમાં કેવું રટણ છે ને એનાથી જ મતલબ છે. દેવને તમે શું આપી શકો, ભગવાનને તમે શું આપો, તમારી મારી તાકાત કઈ. ભજનમાં કીધું ફૂલ રે ચડાવ દેવા ફૂલ નથી ચોખા, બનાવનારો તું છો, રંગ પૂરનાર તું, સુવાસ દેનારો તું, તારું બનાવેલું તને આપું એમાં મારી મહાનતા શું. હે જળ ત્યાં બનાવ્યો, પવન ત્યાં બનાવ્યો, પૃથ્વી ત્યાં બનાવી, ફૂલ બનાવ્યા, પ્રાણીઓ બનાવ્યા, પશુ પંખીડા બનાવ્યા, દૂધડા એમાં તું દીધા, અને તારા બનાવેલાને હું આપું એમાં મારી મહાનતા શું. આ તો માણા ખોટો ગાડા ને એટલે કૂતરાને જેમ હાલ્યો જાય આ લોચો છે. એટલે પેલો પડ્યો અંદર ભાઈઓ અને આમ ત્રાવો તળાઈને નીકળ્યો ને ભગવાનના મંદિરમાં દીવો બંધ, અંદર આવીને આનો ખોપડું જ્યું ભાઈ. હે ભગવાન આ દીવો વલવવાનું શું થાય, મારી ટેક તૂટે દીવો કરો. હે ભગવાન તમને કહું દીવો કરો યાર, દીવો કરતા મારી ટેક નું શું થાય યાર, દીવો કરો બે હાલનાર નહીં ચાલે. ભગવાન તો દીવો કરો ને હું અહીંયા છે ને તમારા ઉંમરે મરી જાય, દીવો કરો. ભગવાન રાજી ત્યાં મરી જવાની વાત આવી. જો આ તો પ્રાણ દેવાની વાત આવી. લિંગ ફાટ્યો, ભગવાન પ્રસન્ન થયા. વત્સ માગે ત્યાં માગવાનું નથી કીધું, દીવો કરો. માગવાની હું મગજ મારી કરો, દીવો કરો ને યાર. ભગવાન કે મારે બધો શ્યામ વાંચી લો, માગવાની ના પાડે. તો બેટા તું જે દીવો ઓલવતો હતો ને એમાં હું પ્રસન્ન થઈ ગયો બેટા, અને જો હવે તારે દીવા ઓલવવાની જરૂર નથી, પૂરું થઈ ગયું. હવે હું પ્રસન્ન થઈ ગયો બેટા. તું એક નહીં 2 વરદાન માગ. તારા ઉપર માગવા વાળો શું, તમે મને માગવા વાળો સમજો. માગવા બીજા માગવા વાળાના લિસ્ટમાં મારું નામ ન હોય. ભગવાન દીવો કરો ને યાર, દીવો કરો ને મગજ મારી શું કરો. ભગવાન કે મારું તો સેમ વાંચી લો, આને કેમ સમજાવો. કારણ કે પેલો પાવર હતો ને એમાં એક જ રટણ હતું, એક જ કહેશે દીવો કરો, બીજી વાત દીવો કરો. કે પણ બેટા વરદાન આપો, વરદાનની વાત મૂકો યાર, દીવો કરો. કરવો જ પડે, કરવો જ પડે. મારી ટેક તૂટે એનો હું જીવું ત્યાં સુધી ઓલવીશ. હું સમજો તમારા અને આપણી ટેક કોઈ દી ન તૂટે બાબુ, દીવો કરો, કરવો જ પડે. હા એ ગણપતિ, ગણપતિ અંદર બોલો પિતાશ્રી દીવો કરે છે બેટા. ગણપતિ આમ સૂંઠમાં આમ પેટી ભરાઈને આમ દીવો લે કર્યો બેટા. બાજુ મારે એ ગણપતિ આમ બાજુ યાર હું આ મોટું પેટ લે ભગવાન બાજુ જોડે જાવ. હેપી બર્થડે ટુ યુ ભગવાન. ભગવાને બાવડું ચાલ્યું ઉભો લે, બધી વાત સાચી. આ તું રોજ મને હેપી બર્થડે કે બુદ્ધિ વગરના, દરરોજ મારો જન્મદિવસ હોય. તમને ખબર ન પડે આમાં હું શું કરું. જો ભગવાન તમને હેપી બર્થડે કોઈ દી કીધું નથી, તમારો જન્મ ક્યારે એની મને ખબર જ નથી. તો રોજ હેપી બર્થડે કે દીવો ઓલવું એટલે હેપી બર્થડે કહેવાય. દરરોજ કે હા સાંભળો ભગવાન કેટલા છે, 33 કરોડ દેવતા છે કે નહીં? કે હા છે. તો 12 મહિનાના દિવસો કેટલા છે? 365. રોજ કેટલા જન્મ્યા હોય? રોજ કેટલા જન્મ્યા હોય ત્યાં આટલા બધા ત્યાં રોજ કોકનો જન્મદિવસ હોય. ભલામણા ખબર ન પડે, મારા હમ હું સોટી પડ્યા છે. અને ભગવાન રાજીનો રેડ થયો, તાંડવ કરવા માંડ્યો. વાહ દીકરા, આવો આ સુધી કોઈ આવ્યો નથી ભાઈ. હો વાહ મારા લાલ, વાહ ઉભા થઈ ગયા. પેટવા જાટલો શેટા રહીને વાત કરવાની. હા બધી રખ્યા બખ્યા હું છોકરી એલાન પાછું બોલું એક કે બાબતમાં સ્વીકારે ભગવાન કે યાર હવે જો બાજુ મારો છોકરો ઉભો છે,
પેલા ખૂણામાં કાર્તિકેય બેઠો છે, પછી એ બંનેની માતાશ્રી એટલે પાર્વતી આમ બિરાજમાન છે. અને હું તારા સામે પ્રસન્ન થયો છું બેટા, તું વરદાન માગ, નહીં તો દેવગતિમાં મારી આબરૂ જાય બેટા. જો ભગવાન, મારા બાપાએ કીધું છે કોઈ જોડે માગવાનું નહીં, એટલે તમારી જોડે હું માગીશ તો નહીં. માગવા વાળો નથી યાર, તમે મને તો ઓળખતા નથી. ગામમાં પૂછો બધા કે છે હા માગે નહીં, ન માગું, મરી જાવ પણ માગું નહીં, મારું પણ માગું નહીં. આપણે તનકો કાચ. ચાલો જય માતાની માગ ને સાને મને બોચું કાપી નાખી, છોકરાને બોચું કાપીને આ જો સૂંઢવાળું ચડાય, બોકડાનું ચડાય તારા મનમાં, હું સમજાય? હા કઈ જો ભગવાન મારવાની ધમકી નહીં આપે તમારા મનમાં શું દીવા ઓલો મારી નાખવાના, મારવાની વાત નહીં કરવાની. શું સમજો તમારા મનમાં? તમે કઈ અમે તમારી પૂજા કરીએ હું મારી નાખવાના? પૂજા નહીં કરી ગયા પૂજારી હું ગયો સાને મને માગી લે ને ભૂકા કાઢી નાખી મને. ના ભગવાન, જો માગવાની બળજબરી ન હોય, મારે જરૂર પડશે કોકથી માગે, બાકી હું મગજ મારી કરો ત્યાં પેલો સજ્જન માળા ભગવાન હું માગું. ભગવાન બહુ આનંદ બધા માગી લે યાર, વાત પતે. 1 કરોડ રૂપિયા આપો, 1 કરોડ 50 ઉપર જલ્દી ઉપર મારે ચર્ચા ચાલુ. પેલું નીકળ્યું ત્યાં એક મારવાડી ભાઈ સાંભળી ગયા, સીધા મંદિરે હોય થારો જય હો ભગવાન, થારો જય હો ભગવાન, નવખંડ બ્રહ્માંડ में થારો જય હો. મારો ભગવાન પ્રસन्न થયો है, अरे मारो भोड़ियो भगवान प्रसन्न थयो है, तूने उसको करोड़ रुपये दियो भगवान, मैंने आंखों से देखो कानों से सुनो, तूने करोड़ दियो, मैं भी थारो जीव हूँ, मुझे भी कुछ दियो भगवान. बेटा હું મોજમાં છું, તું માગી લે વાત પતે પણ જલ્દી ઉપર આવી. દેખો ભગવાન, ચોમાસું આવ્યો, વરસાદ પડ્યો, વખારમાં પાણી ભર ગયો, સારો માલ बिगड़ गयो, मेरे को बहुत नुकसान पड़ियो, मेरे को 2 करोड़ दो. 2 करोड़ 2 करोड़ दो તથા તો આઈ પાછા 2 કરોડ એટલે ઉપડ્યો ભાઈ. પેલા ભાઈ 30 અડાડ્યો, હવે માગજો પેલા બેન તારા લીધે માલદાર કર્યા, હવે તો માગ વાળીએ ઘરે હું 30 અડાડો યાર, એ વાગે આની ખબર પડે. માગી લે તો ભાઈ મગજ મારી કરી આવવાનો, માગવું જ પડશે. હા માગવું જ પડે, ભગવાન ભોળિયો છું તને શું ખબર પડે? માગવું જ પડે, માગ નહીં તો પૂરું કરી નાખે. તો જો ભગવાન આપણે બીજું કઈ નહીં, પેલા બેના સરનામા આપો, તમારે હેરાન નહીં થવાનું, મારી રીતે ભેળું કરી લઈશ. લે છેલ્લી વેળા તો એની જ આવી ભાઈ, ભગવાન જોડે છેલ્લી વેળા સુધી ડઈકો નહીં ભાઈ. તઈ પરમાત્મા એમ કે મારું બેટું આવા માણસો જગતમાં છે હો. એટલે માણસે ભેર છે આનંદ કહે કર્માનંદા, માણસે ભેર 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયાના તે. ગામની માલિપા પણ એવું જ હોય, શહેરની માલિપા એવું જ હોય. કોઈ માણસ ભારો તમે રાજી થઈ જાઓ, કોઈ માણસ ભારો એટલે તમે વનવે શેરિયું કરો, ક્યાં હામો મળે એ બાજુમાં રહ્યો. એક જણો કે આપણે બજારમાં નીકળે સટલો પડી જાય કે કેમ કે આપણે ઉધાર માગીએ ને ભાઈ. હા બોલો કેવા હોશિયાર. એક દાદા કે ભાઈ ઉધાર આપશો કે ઉધાર બનશે તો ઉધાર લેવા આવે તારો દીકરો થાય. ઘઉં રાખો છો કે 10 કિલો તોલ નાખો, 10 કિલો ઘઉં તોલ લે નાખો, આ કોથરા ચોખા એ 10 કિલો તોલ શેમાલો નાખો કોથરા ભેગા. મને મોટું કુટુંબ ઘેર છે યાર, ઘેર જઈને જુદું પાડશું, તું ટેન્શન લઈ નાખ દીધા. ઘઉંના ઉપર ચોખા, બાજરી નાખ 10 કિલો, મગ નાખ 10 કિલો, વાલ વટાણા બધું 10 5 મણની બોરી તૈયાર કરી સીલી નાખ. હાલ બિલ બનાવ્યું, લો બાપા આટલા પૈસા, ચાલ દિવાળી આવીને લઈ જાય. હવે હાલ તો ચર્ચા કરી ઉધાર કોઈ નથી દેતા કે તો તારો માલ પાછો. બોલો પેલો લે આવે કે બાપ મારે નાનું કુટુંબ છે, 2 વર્ષ મચ્યું તો જુદું નહીં પડે. હા એટલે અમુક માણસ એવા બહુ હોશિયાર, કોઠા ઉજવાળા, અને કોઠા ઉજવાળા જેટલા છે એ જગતમાં ક્યાંય પાછા પડ્યા નથી બાપ. પણ એવા ભાવથી પાછો આપણો સમય ઘણો થઈ જાય, વાતને કરતા વાર લાગે. આજ મારે 1-2 પ્રસંગો બોલવા હતા પણ આપણે હાસ્યના દોરમાં ચાલી ગયું. કા પણ હવે આપણે સમયને થોડો વિરામ આપશું મેલાજી, બરોબર ને? સમયને થોડો વિરામ આપશું, કારણ કે અને આજ તમે બધા કોઈ જાતા નથી, આવું કેમ? નહીં તો અમુક જગ્યાએ નાસ્તો આવ્યા પછી એટલા માણસ કોઈ બેઠા નથી. અમારો નાસ્તો આવે ને એટલે માણસ નાસ્તો થઈ જાય, આમ કરી પૂરું જાય. અમુક તો ગાંઠિયા ખાવા જ આવે અમુક ગામમાં. પણ આ ગામમાં તમારો પ્રેમ ખરેખર, અને આજે અમને માઇક બહુ સારા મળ્યા છે. અમારા સાઉન્ડ વાળા ભાઈ માટે એક તાળી પાડો બાપા, ભાઈ. કારણ કે સારા માઇક મળે ને માણસને બહુ મોજ આવી જાય, સારા ઉસ્તાદ મળે, સારા કલાકારો મળે. અમારા ભાઈને બેન બહુ સરસ મજાનું ગાય, આપણને સાંભળવું ગમે, એમાં ટીપનો અવાજ છે આખો. ચલો બહુ સારી વાત કહેવાય. પરમાત્માની આ અસીમ કૃપા છે.
બાકી કૃપા વગર કાંઈ ભેળું થતું નથી. એટલે સમગ્ર અહીં જેટલા કલાકારો છે એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. મિત્રો એક તાળી પાડો ભાઈ ભાઈ. ક્યારે આપણે હવે બીજા કોઈ કલાકારને મૂકવાના છે? આપણે કઈ આવ્યું પાછું? હા અરે હારા મારું યાદ કરાયું, પણ આ પહેલા જ નંબરનો જોક છે, ભૂલી ગયો હું. તમારે હવે રજૂ કર્યું. આમાં એવું એક સરસ મજાની ફરમાઈશ છે. આમાં એવું બન્યું કે ડોશીમાં ભગવાનને મળવા જતા હતા. એ ડોશીમાં મળવા જતા હતા, એમાં કેળાવાળા લારી આવી. ત્યારે મારા કાળિયા ઠાકરને હું કેળા ધરાવત કેવું સારું, રાજીનો રેડ થઈ જાય, હું માગવી આપી દે. એટલે લારીવાળા જોડે જઈને કીધું, ભાઈ કેળાનો શું ભાવ? એ કે 20 રૂપિયા ડઝન, 30 રૂપિયા ડઝન, 40 રૂપિયા ડઝન. બોલો બા કયા આપો? કે બેટા આટલો બધો ફેર કેમ? કે 20 વાળા છે ને ઢીલા છે, 30 વાળા છે ટીપકી વાળા, અને 40 વાળા ટોપ ટનાટન. બોલો બા કયા આપું? કે બેટા 20 વાળા 2 ડઝન આપ. 20 વાળા ઢીલા લીધા 2 ડઝન લઈને આમ ફરાના હોપરા ડોશીમાં ટેકે ટેકે કાળિયા ઠાકરના મંદિરમાં. મારા કાળિયા ઠાકર આવીશું. હા કાળિયો ઠાકર કે આવી જાવ માજી. પૂજારીને કેળા આપ્યા, કેળા ધરાવ્યા. કેળા ધરાવ્યા પછી કે મારા ઠાકર મારા દીકરાને ક્યારેક દીકરો આપજો. ભગવાન કે તથાસ્તુ બેટા, તથાસ્તુ કીધું. 9 મહિના 9 દિવસે દીકરો, પણ કેળા જેવો ઢીલો. આમ પગ લબડે હાથ લબડે. ડોશીનો મગજ પીતો ગયો. સીધો હાથમાં દંડો લઈને કાળિયા ઠાકરના મંદિરમાં 2 ડઝન કેળા ચડાવ્યા હતા. છોકરો ઢીલો કે મારી તારા કેળા ઢીલા જ હતા. હે તારા કેળા જો હારા હોત ને તો દીકરો હારો હોત. એટલે જેવું તમે વાવો ને એવું જ ઉગે, બાકી મેર પડે એમ છે નહીં. એટલા માટે અમારા સંતોને કવિઓ એમ કહે છે. એક લીટી ભજનની મને યાદ આવે છે, એ તમારે સામે રજૂ કરી પછી આપણે વિરામ લેશું, બરોબર ને? સારા માણસોના માટે એક આ શબ્દ છે, દેવાય પંડિત મહારાજ બોલ્યા છે. શું કીધું? વાહ. મારા ભાગીના
શબ્દ મૂક્યો છે આ જેટલા બેઠા છો અને આખા ભજનમાં એક શબ્દ જો હૈયામાં ઉતરી જાય અને એનો અમલ થઈ જાય તો આખા જીવનનું ભજન એ શબ્દમાં બાકી જાય પણ કેવો શબ્દ બહુ ધ્યાનથી આપણે શું કીધું વાણીના દોરને વિરામ આપીશ. એક મારા બનેવી આવ્યા છે જીજાજી અને એમની ઈચ્છા એવી છે કે એક ભજન ગાવું છે. આપણે એક ભજન ખાલી નાનું લઈ લેવો મોટા ભાઈ, તમને વાંધો નહીં ને? ભાઈ જમાવટ, તમને બધા કોઈ વાંધો નહીં ને? ભાઈ જમાવટ બહુ સારું કહેવાય, આને પોતાપણું કહેવાય. એટલે અમારા જીજાજીને હું વિનંતી કરીશ. મહાદેવલાલ પ્રજાપતિ છે, કાંજના વતની છે અને અમારા બેન મેં એમના હારે પરણાવ્યા છે. એક ભજન ગાવા દઉં તો મારા બેનને દુખી ન કરે. મારો બેટો ગાવા નતો દેતો, હવે તારી બેનને હેરાન કરીશ. મારી બેનને દુઃખ થાય મારે કરાય નહીં, એટલે હું મારા બનેવીને કહીશ કે એકાદું ભજન સરસ ગાઈ પછી વાણીને વિરામ આપશું. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. જય હો, જય હો, જય હો.